તો જય માતાજી મિત્રો, તો આપણે એકવાર ફરીવાર કોઈ નવા બ્લોગમાં આવી ગયા છે અને અત્યારે આપણે ગિરનાર ચડવામાં છે। તો અહીંયા તમે ગિરનાર જોઈ શકો છો અને આ ગિરનારનો રસ્તો છે અને આપણે 7000 અત્યારના પગથિયા કમ્પ્લીટ કરી લીધા છે। ત્યારે આપણે 700 પગથિયા કમ્પ્લીટ કરી લીધા છે સોરી, અને અત્યારે પગું આમ બધી થીર થઈ ગયા છે, આ તમે જોઈ શકો છો। અને હજી તો આપણે એટલું ચડવાનું છે ઉપર, અને આ વાંદરા ને તમે અહીંનું લોકેશન બહુ જબરદસ્ત લોકેશન આવશે। અને હજી તો આપણે કેટલા પગથિયા ચડવાના? 5000। હજી આપણે 5000 પગથિયા ચડવાના રહેશે। તો અહીંનું આવી રીતના લોકેશન છે ને આ છે આપણે અત્યારે આપણે સાવ પૂરું જ થઈ ગયું છે, આપણું સાવ થાકી ગયા છે અત્યારના। તમે જોઈ શકો છો ગતુર મહારાજ જાય છે અત્યારના આપણે ગિરનારની નીચે છે, આપણે વहाँ પહોંચવાનું છે। અત્યારના આપણે ધીમે ધીમે આપણે ઉપર ચડશું એટલે આપણે થાકડો વધારે ન લાગે। તો વિડીયોમાં બન્યા રહેજો, ચાલ્યો મળીએ ઉપર ને તમને દર્શન કરાવશું। તો વિડીયોમાં બધું બન્યા રહેજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે બ્લોગમાં પાછા કન્ટિન્યુ આવી ગયા છે। તો અત્યારે આપણે પૂગ્યા છે 800 પગથિયા, અને 800 પગથિયામાં તમે જોઈ શકો છો ખોડિયાર માતાનું મંદિર પણ આવી ગયું છે, અને અહીંયા દુકાનો વગેરે પણનું એનું એરેન્જમેન્ટ કરેલું છે। કોઈને ઠંડુ પીણું પાણી પીવું હોય તો અહીંયા મળી જાય છે, અને બધી અહીંયા રાખ્યું પણ છે પાણીનું સેવા માટે। અત્યારે આપણે ઉપર ચડશું ધીમે ધીમે, તો બ્લોગમાં ચાલુ રહેજો। ને ખોડિયાર માતાનું મંદિર છે અને અહીંથી બધી ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને આગળ એમ કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યું છે, તો તમને બધી આપણું અહીંનું લોકેશન શું છે નવી રીતના એ તમને બતાવશું। અત્યારે આપણે 800 પગથિયા પૂગી ગયા છે અને આ છે અહીંનું લોકેશન બધી। તો ફાઇનલી મિત્રો આપણે ટાસ્ક કમ્પ્લીટ કરી લીધો, હજી નથી તો હજી અહીંયા પૂગી ગયા છે। અને કેટલા પગથિયા ભાઈ લાલાભાઈ? 5000 કેટલા પગથિયા ચડ્યા આપણે અત્યારના? 2200। અત્યારના આપણે 2200 પગથિયા કમ્પ્લીટ કરી લીધા છે। અને તમારા માટે નવો વિડીયો લાવવા માટે અને તમારા માટે એટલો રિસ્ક લીધો, અને આવી જ રીતના વિડીયો તમને સારો લાગે તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો, અને માતાજીના દર્શન પણ તમને કરાવશું। અને અહીંની શું લોકેશન છે એ પણ તમે અત્યારે જોઈ લો, હું તમને બતાડી દઉં। તો લાલાભાઈજી પછાડા વયા જાઓ। તો અત્યારના આપણે છે મેઇન મંદિરની થોડીક નજીક જ છે અત્યારના, અને આ તમે જોઈ શકો છો લિફ્ટ, અને આ છે જુનાગઢ આપણે સિટી, તમે જોઈ શકો છો અહીંથી કેવો મસ્ત વ્યૂ આવે છે। આ છે અહીંનું જુનાગઢ સિટી, અને તમે જોઈ શકો છો અહીંનું વ્યૂ પણ બહુ સારું આવે છે। અને આવી રીતના પગથિયા આવે છે, તો હજી પણ પગથિયા બાકી જ છે, તો હજી આપણે ધીમે ધીમે ચડશું। અને વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં બને રહેજો। અને આ તમે એકવાર ખાલી લોકેશન જો કેવું મસ્ત છે, બન્યા રહેજો વિડીયોમાં, વિડીયો ચાલુ જ રહેશે કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો આપણે 2500 પગથિયા કમ્પ્લીટ કરી લીધા છે, તમે અહીંયા જોઈ શકો છો। તો અત્યારના આપણે છે સાવ ડુંગરની ઉપર કટેકટમાં, અને અહીંયા તમે ખાલી વ્યૂ જોઈ લો એકવાર ખાલી લોકેશન, અને અહીંનું પણ તમે ઊંચાનું એ લોકેશન જોઈ લો, આ ગિરનાર જોઈ લો તમે ખાલી કેવી રીતના સુંદર અને મસ્ત લાગે। અહીંયા ભાઈ ટેપ વગાડીને આવે છે, અત્યારના બહુ મજાનું આવે છે, અને મોજ કરીએ જવાનું અહીંયા। આ ટેપ બેગને તમે જોઈ શકો છો, આને અંદર અહીંયા આવવું હોય તો તમારે ફૂલ ફેસિલિટીઝ સાથે જ આવવું પડશે। ડીજે, પાણી અને નાઇટ કપડાં પહેરીને તો ખાસ કરીને આવજો, કેમ કે ચાલવામાં તમને બહુ આસાની રહેશે, થાપડો એટલો નહીં લાગે, ફૂલ સામાન સાથે નહીં આવતા, બહુ વજન લાગશે જેમ તમે ઉપર જશો તો। અને હજી તો આપણે એટલું કમ્પ્લીટ કરવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો। તો ચાલો આપણે કમ્પ્લીટ કરીને વિડીયોમાં બને રહેજો। મિત્રો આપણે અડધું રૂટ કમ્પ્લીટ કરી લીધું, અડધું પોણું રૂટ કમ્પ્લીટ કરી લીધું, અને અહીંયા જોઈ શકો છો મંદિર વગેરે, અને તમે પણ જોઈ શકો છો દર્શન વગેરે આપણે અડધું કમ્પ્લીટ કરી લીધું છે। આ છે કાલી માતાનું મંદિર, બાજુમાં છે માતાજીનું મંદિર, એની બાજુમાં ખોડિયાર માનું મંદિર, અહીંયા બધી સ્થળ છે મંદિરના,
તમે જોઈ શકો છો એક પણ આ પણ મંદિર છે અને આ છે અહીંનું લોકેશન. આપણે અહીંયા સુધી ચડી ગયા છે અને આ તમે જોઈ શકો છો કે આટલું અહીંથી ઊંચું હજી ચડવાનું છે. આ તમે જોઈ શકો છો ટેમ્પલ અને આટલું તમે આ જોઈ શકો છો પગથિયાં આવે આવી રીતના. તો આટલું આપણે કમ્પ્લીટ કરી લીધું છે વहाँ સુધી. ને આ અહીંનું વ્યૂ છે, નજારો છે અને અહીંથી આખું બધી ગામ દેખાય. અને આ છે આપણે તો આપણો અત્યારના સાવ થાકીને તે થઈ ગયા છે. તો હજી તમારા માટે ઉપર ચડશું ને માતાજીના દર્શન કરશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ઉપર ચડવાનું. ફાઇનલી મિત્રો આપણે રસ્તામાં ચડતા હતા ને એક ભાઈ આપણે મળી ગયા છે. તો ખાલી સામાન ઉપાડીને હું ચડું તો એટલો થાકડો લાગે છે ને મિત્રો આ ભાઈ છે તો તે આટલો સામાન લઈને ખાલી આટલું ચડે છે 5000 પગથિયાં. તો તમે જોઈ શકો છો આ ભાઈ માટે એક સલ્યુટ તો બને. ને આ ભાઈ પાસેથી આપણે થોડુંક જાણકારી લેશું કે અહીંયા શું છે શું નહીં. તો ચાલો આ ભાઈ હિન્દી છે એટલે આપણે हिंदीમાં बात करશું. तो भाई यहाँ का साइट सीइंग वगैरह क्या है ऊपर का? हाँ है। तो अपने ऑडियंस को बताओ यहाँ के कितना पगथिया है वो सब बताओ. यहाँ के पगत 10,000 पगाती है, 10,000 पगाती है टोटल. उसके बाद लास्ट फाइनल हो गया अपना. यहाँ पे कितना टेम्पल है? यहाँ पे टेम्पल अभी 3-4 टेम्पल है. कौन सा? जय मंदिर आएगा, हाँ. गौमुखी गंगा आएगा, अंबाजी आएगा, हाँ. गोरखनाथ आएगा, कमदाकुंड आएगा, उसके बाद दत्तात्रेय आएगा लास्ट. ओके. और लास्ट वाला कौन सा? दातात्रेय है लास्ट वाला वो 5000 पगथिये पे. लास्ट पर और 4000 पगथिये पे कौन सा वाला मंदिर है? जय मंदिर आएगा. ये दातात्रेय मंदिर. ये दातात्रेय नहीं, जैन देरासर है. जैन देरासर. हाँ, दिगंबर. તો ગાઈસ તમે જોઈ શકો છો આ ભાઈએ આપણે એટલી જાણકારી આપી એટલે એ ભાઈ માટે એક સલ્યુટ કરશું. ને ભાઈ તમે જોઈ શકો છો એટલો 4000 પગથિયા ચડી આટલો સામાન લઈ એની માથે ને આટલું હજી ચડી ગયા અને હજી 5000 પગથિયા એ ભાઈ એટલો સામાન લઈને ચડશે. તો આ ભાઈ માટે એક લાઇક શેર ને ફોલો કરી દેજો. અને આપણી ઓડિયન્સને પણ તમે જોઈ શકો છો કે આપણે ઓડિયન્સ બહાર જઈ કોક દી આવો પહાડમાં અને પહાડમાં મજા લ્યો કે પહાડની કેવી મજા છે. તો ચાલો વિડીયોમાં બને રહીજો. અને અત્યારે આપણે એટલું કમ્પ્લીટ કરીએ. તો ચાલો વિડીયોમાં આપણે જૈન દેરાસર પૂગી ગયા છે. તો અત્યારના આપણે ઉપર ચડશું ને આ તમે જોઈ શકો છો ગેટ. તો ચાલો આપણે ઉપર ચડીએ ધીમે ધીમે અને આ બધી જોયા લીધો. અત્યારના પબ્લિક આવે છે બધે દર્શન કરીને. મારી જગ્યા પર ફેજાન મિત્રો આવી જ રીતના આ કંઈક ગેટ છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આટલું ચડીને આપણા ઉપર આવ્યા છે. અહીંયા પબ્લિક જોઈ શકો છો બધી આવવામાં છે. અને આ છે ગેટ તમે જોઈ શકો છો. આ પાણીની ને બધી સુવિધા રાખી જ છે. એટલે આપણે ઓડિયન્સ માટે એટલા માંગુ છું ગમે તે આવો બધી સુવિધા મળશે. ચાલો વિડીયોમાં બને રહેજો. જય માતાજી. મિત્રો આપણે 5000 પગથિયા કમ્પ્લીટ કરી લીધા છે અને સામે તમે જોઈ શકો છો અંબાજી માતાનું મંદિર છે અને આપણે અહીંયા પૂગવાનું છે. અહીંયા પહોંચીને શું લોકેશન છે અને માતાજીના દર્શન પણ તમને કરાવીશું અને વિડીયોમાં બને રહેજો. હજી આપણે એટલું કમ્પ્લીટ કરવાનું છે. હજી દ્વાર આવી ગયો છે, હજી કમ્પ્લીટ કરવાનું છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા પણ ટેમ્પલ છે બધી નાના મોટા. અને આપણું એક્ઝેક્ટ મેન મંદિર લોકેશન વાં સાંભળે છે. તો આપણે અહીંયા પૂગવાનું છે. તો એન્ટર બને રહેજો. જય માતાજી બોલતા જાઓ. આવી ગયા છે અને આપણે મેઇન એન્ટરમાં આવી ગયા છે. જોઈ શકો છો ગિરનાર આ ટેમ્પલ છે અને અહીં તમે જોઈ શકો છો જૈન મંદિર છે. બધે નાનું મોટું હરેક ટેમ્પલ આવી ગયા અને આપણે અત્યારે બહુ વધારે આવી ગયા છે. અને આ તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અહીંનું લોકેશન બહુ મસ્ત આવે છે. તો આપણે એટલું તમારા માટે એટલું કરી શકશું અને આગળ પણ હજી તો થોડાક પગથિયા બાકી છે. તો આપણે કમ્પ્લીટ કરશું. હિંમત નહીં હારીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે આગળ અંદર જઈશું અને અંદર પણ શું વ્યૂ છે એ તમને બતાડશું. તો જય માતાજી બોલતા જાઓ ને વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આવી જાઓ. માતાજી મિત્રો આપણે પાછા બ્લોગમાં કન્ટિન્યુ આવી ગયા છે અને અત્યારે આપણે જોઈ શકો છો મેઇન ટેમ્પલ પૂગી ગયા છે. આગળ આપણે ઉપર જઈશું. પોલીસ સાઈડ જોઈ શકો છો લિફ્ટનું આખું સેટઅપ આપેલું છે. ત્યાંથી લિફ્ટ આવી જઈ શકે છે. તમે જોઈ શકો છો અત્યારના લિફ્ટ કન્ટિન્યુ જાય છે અને અહીંયા તમે જોઈ શકો છો આખો વ્યૂ અહીંનો આવી રીતના આવે છે. અને અત્યારના આપણે પૂગી ગયા છે મેઇન મંદિર. ચાલો આપણે ઉપર જઈને લોકેશન
તો અહીંયા મિત્રો કંઈક આવી રીતના પાણીની ને સુવિધા મળી શકે છે ઉપર પણ. તો એને પણ પાણીની તરસ વરસ લાગે તે પણ મળી જશે. ફૂલ ફેસિલિટી બધી સુવિધા મળી જાય. અને આ અહીંનું લોકેશન છે, જોઈ શકો છો. અને અત્યારે એટલા પગથિયાં આપણે ચડીને આવ્યા છે અને આપણે ચડશું. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં વહેલા રહીએ. આ જે મિત્રો ગેટ અહીંનો મંદિર અંબાજી મિત્રો અંબાજીમાંના મંદિર આપણે ત્યાંના આવી ગયા છે. અંબાજીમાંના મંદિરે આપણે માતાજીના દર્શન કરાવશું. અમને કીધું હતું કે મેઇન ટેમ્પલે પૂગીને ચાલો આવી. આ મિત્રો મંદિર છે, તમે અહીંયા જોઈ શકો છો. હા કાળથી લઈને આવતા તમે પાણી મિત્રો આ અહીંનું લોકેશન છે અને આ બધી માણસો તમે જોઈ શકો છો. અહીંયા પૂગીને બધી માણસ રિલેક્સ કરે છે. આ છે મંદિર. મંદિરમાં આપણે ઉપર પણ જઈશું. અને આ છે અહીંને પબ્લિક તમે જોઈ શકો છો. અહીંયા ઉપર આવીને બેઠી શકે છે. લિફ્ટનું આખું સેટઅપ આપેલું છે. ને અહીંથી મંદિરની ઉપર જવાનું છે. મિત્રો 5000 પગથિયાં આપણે કમ્પ્લીટ કરી લીધા છે. અને આ છે મંદિરનું અહીંનું લોકેશન. અને આ છે લિફ્ટનું સેટઅપ. અહીંથી તમને આખું લિફ્ટનું સેટઅપ પણ બતાડું. ચાલુ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો આ છે જે ગિરનાર ઉપર આવવા માટેની લિફ્ટ. અને અહીંનું તમે આખું સેટઅપ જોઈ શકો છો. મિત્રો આવી રીતના આ છે ગિરનાર ઉપર આવવા માટેનું સેટઅપ. અને આ છે અહીંની પબ્લિક અહીંયા આવીને રેસ્ટ કરી છે. અને અહીંયા છે આપણા અંબાજીમાનું મંદિર. હમણાં અંદર આપણે જઈશું અને દર્શન કરાવશું. અને ઓલું પોઈન્ટ તમે જોઈ શકો છો તે લિફ્ટનું છે. ત્યાંથી લિફ્ટ આવે જઈ શકે એ પણ તમને બતાડશું. અને અહીંથી એનો એન્ટર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને આગળ તમે જોઈ શકો છો લિફ્ટ આવેલી જ છે કન્ટિન્યુ. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ મંદિરે. તો મિત્રો જય માતાજી બોલતા જાઓ. ચાલો મિત્રો આપણે મંદિરે. તો મિત્રો બૂટ ચપ્પલ અહીંયા કાઢી નાખવા માટે સ્ટેન્ડ પણ આપેલા છે. અને અત્યારના આપણે છે મંદિરના અંદર જઈશું. આ તમે જોઈ શકો છો પાછા એટલા પગથિયાં આવી ગયા છે. અને મિત્રો અહીંયા પૂગવા માટે બહુ અઘરી કસોટી આપી પડી છે. આ વિડીયોને 10,000 કે કમ્પ્લીટ થવા જોઈએ. અને અહીંયા છે શ્રીફળ બીફળ ને માતાજીની ચુંદડીને બધીની માનતા પૂરી થઈ હોય. અને આ અહીંનું લોકેશન છે. આવી જ રીતના કંઈક અહીંનું નાના ટેમ્પલ મોટા ટેમ્પલ માતાજીના હોઈ શકે છે. અને આ મેન છે દ્વાર. અને મિત્રો આપણી અત્યારના સાવ તબિયત ડાઉન થઈ ગઈ છે. અવાજમાં પણ તમને ફેર આવતો હોય છે. તો મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર જઈશું અને દર્શન કરશું. મિત્રો દર્શન શાંતિથી કરજો અને વિડીયોને લાઈક કરજો. તો બોલો જય માતાજી. તો જય માતાજી મિત્રો. તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ જ છે. તો મિત્રો અત્યારના આપણે જે એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર અને એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર જો આ તમે પછવાડા મારી જોઈ શકો છો. આખું લિફ્ટનું એરેન્જમેન્ટ છે. અહીંથી લિફ્ટ અંદર જાય બહાર આવે. અને મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારના લિફ્ટ પણ આવે છે. તે કલરની છે. લિફ્ટ બહુ મસ્ત આવે. અને લિફ્ટનું કંઈક સેટિંગ આવી રીતના કરેલું છે. આ મશીન છે એનું. તે આની અંદરથી જાય આવે. અને અહીંની સ્ટેશન છે છેલ્લું અંબાજી સુધી. અને આ છે અહીંનો વ્યૂ આખું છેલ્લું. અહીંથી બધી આખું ગામ કેવી રીતના દેખાય છે અને કેવી રીતના છે. અને હજી આની ઉપર હજી 5,000 પગથિયાં હજી ચડવાના છે. તો મિત્રો આપણે હવે આવતી વખતે ચડશું. જો આ વિડીયોમાં 10,000 કે કમ્પ્લીટ થઈ ગયા તો આપણે
બીજી વખત પણ આવશું અને ટેમ્પલ જશું આપણે ગોરખનાથ ને બહુ મજા પણ આવશે, એક્સાઇટમેન્ટ પણ રહેશે. જો 10,000 કે આ વિડીયોમાં થઈ ગયા તો ચાલો મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો જય માતાજી મિત્રો, તો આપણે એકવાર પાછા બ્લોગમાં આવી ગયા અને ટેમ્પલ તમને જે બતાવેલા હતા એ ટેમ્પલ પણ કમ્પ્લીટ કરી દીધા છે. અને અત્યારે આપણે બાબા ગોરખનાથનું મંદિર છે અને 2000 પગથિયા છે. આપણે એ આવતો વર્ષ કમ્પ્લીટ કરશું. આ કમ્પ્લીટ આપણે પૂરા કરી લીધા છે બધી ટેમ્પલો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને અહીંયા આવો, આ લોકેશન તમે જો કેવું મસ્ત છે. અહીંયા બેઠવા માટે પણ સુવિધા છે, પાણી માટે પણ સુવિધા છે ને ટોટલી હરેક ચીજની સુવિધા છે. અહીંયા દુકાનો પણ છે, જે જોતું એ પણ મળી જશે. ને માતાની માટે ચુંદડી, હાર, નારિયેળ બધી મળી જશે સુવિધા. અને અહીંયા આવી રીતના વ્યૂ છે. તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.